વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશ ગ્રામરમાં બીકોઝ અને ધેરફોર વિશે શીખીશું। બીકોઝ એટલે કે કારણ કે। અહીંયા બીકોઝ એનો ઉપયોગ કઈ રીતે કરવાનો, તો કે બે વાક્યની વચ્ચે બીકોઝ મૂકવામાં આવે છે। સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ બીકોઝ શી ઇઝ એલ। અહીંયા તમારે પરિણામ અને કારણ બે દર્શાવવાના હોય છે। તો બીકોઝની પહેલાં પરિણામ આવે છે અને બીકોઝની પછી કારણ આવે છે, જ્યારે ધેરફોરમાં પહેલાં કારણ આવે છે અને પછી પરિણામ આપે છે। જેમ કે સ્નેહા ઇઝ ઇલ ધેરફોર શી વિલ નોટ કમ એટ સ્કૂલ। આના વિશે તમે આગળના ધોરણમાં ઘણું શીખી ગયા છે, એટલે અહીંયા તમને ડાયરેક્ટ થિયરી આપેલી છે, જે તમે એક્સરસાઇઝ આપેલી છે, જે તમે જોઈ શકો છો। ત્યાર પછી પ્રશ્ન 3 છે, બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે। અહીંયા બે વાક્ય આપેલા છે, જેમાં તમારે એક વખત બીકોઝ મૂકવાનું, એક વખત ધેરફોર। જેમ મેં પહેલાં કીધું એમ બીકોઝની પહેલાં પરિણામ આવશે અને ત્યાર પછી કારણ આવશે, જ્યારે ધેરફોરમાં પહેલાં કારણ આવશે અને ત્યાર પછી પરિણામ આવશે। જેમ કે વી શુડ સેવ વોટર બીકોઝ ઇટ ઇઝ અવર લાઈફ। પહેલાં પરિણામ આવ્યું, પછી કારણ આવ્યું, અને ધેરફોરમાં પહેલાં કારણ અને પછી પરિણામ। એ રીતે તમારે અહીંયા બીકોઝ અને ધેરફોરથી વાક્ય બનાવવાના છે। વાક્યમાં કોઈ ચેન્જ કરવાનો નથી, ફક્ત આગળનું વાક્ય હોય એ પાછળ અને પાછળનું વાક્ય હોય એ આગળ। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે।